નમસ્કાર. સાહિત્ય ગ્રુપ દ્વારા આયોજિત સ્પર્ધા એકપાત્રીય અભિનય. હું પાલજીભાઈ રાઠોડ એકપાત્રીય અભિનય રજૂ કરું છું, જેનું શીર્ષક છે પિતા પ્રેમ. પિતા જંગલમાં લાકડા કાપે છે અને શ્યામુ મોટો દીકરો નાના દીકરા રામુને સાપ કરડ્યાના સમાચાર આપે છે. પિતા ઘેર આવી ડૉક્ટર પાસે લઈ જાય છે. હાલ દવા કરવાની ડૉક્ટર ના પાડે છે. ઘેર આવ્યા પછી રામુનું અવસાન થાય છે. રામુના પુત્ર પ્રેમમાં પિતા પણ પોતાનો પ્રાણ ત્યાગે છે. આવું સુંદર એક પાત્ર અભિનય પિતા પ્રેમ. હે, શું તું બોલે છે? રામુને સાપ કરડ્યો છે? ચાલ મારી સાથે ડૉક્ટર પાસે લઈ જઈએ. ડૉક્ટર સાહેબ, ઓ ડૉક્ટર સાહેબ, બારણું ખોલો. મારા રામુને સાપ કરડ્યો છે. મોંમાંથી ફીણ હાલ્યા જાય છે. જલ્દી કરો, બારણું ખોલો. મારા રામુની દવા કરો, તેને બચાવી લો. ડૉક્ટર સાહેબ, તમે તો માણસો માટે ભગવાન છો. ઉપરના ભગવાનને તો અમે જોયા નથી. તમે માણસોનો જીવ બચાવો છો. બારણું ખોલો, મારા રામુને બચાવી લો. શું કહ્યું? અત્યારે દવા નહીં કરો? અરે, મારા રામુને સાપ કરડ્યો છે. સવાર સુધી રાહ કેમ જોવાય? તમે તો માણસ છો કે હેવાન? રામુને મારા દીકરાની દવા નહીં કરો? બેટા, તું કેમ બોલતો નથી? તું શું કહે છે? રામુ આ દુનિયામાં રહ્યો નથી? ના ના ના, મારો દીકરો છે, એ મને છોડીને ના જાય. એ તો સૂતો છે. બેટા રામુ, તું મને છોડીને ક્યાંય નહીં જાય. તારા પિતા, આ તારો પિતા પણ તારા વગર જીવી નહીં શકે. રામુ, રામુ, રામુ.